ડાબે પડખે સૂવાથી થતા ફાયદા. પેલું છે, ડાબા પડખા સૂવાથી હૃદય પર દબાણ નથી થતું, એટલા માટે હૃદયની કાર્યશૈલી હંમેશા સારી રહે છે. અને સ્વાસ્થ્ય માટે ડાબે પડખે સૂવું એ સારું મનાય છે. ડાબે પડખે સૂવાથી રક્તનું પરિભ્રમણ સારી રીતે થાય છે. બીજું, ડાબી બાજુ સૂવાથી શરીરના વિવિધ અંગો તેમજ મગજને ઓક્સિજન મળી રહે છે, જેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને મગજ પર સારી એવી અસર પડે છે. ત્રીજું, આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યું છે કે જો ગર્ભવતી મહિલા ડાબા પડખે સૂવે તો પેટમાં રહેલ બાળક માટે ખૂબ જ ફાયદાકારક છે. ચોથું, જો આપણા શરીરમાં ખોરાકનું યોગ્ય રીતે પાચન ન થતું હોય તો ડાબે પડખે સૂવાથી આ બીમારીથી છુટકારો મળે છે. પાંચમું, ડાબા પડખે સૂવાથી ચરબી જમા નથી થતી અને મેદસ્વીતાપણું દૂર થઈ જાય છે. છઠ્ઠું, ડાબે પડખે સૂવાથી કમર, પીઠ, કરોડરજ્જુ તેમજ પીઠની દબાણ નથી આવતું, જેના કારણે પીઠની માંસપેશીઓને પણ આરામ મળે છે, જેનાથી કમરનો દુખાવો નથી થતો. સાતમું છે, ડાબે પડખે સૂવાથી સ્વાદુપિંડ સરળતાથી પોતાનું કામ કરી શકે છે, તેના કારણે પાચન શક્તિ કોઈ પણ જાતની તકલીફ નથી રહેતી. ડાબે પડખે સૂવાથી ભોજન નાના આંતરડામાંથી મોટા આંતરડામાં સરળતાથી પહોંચી જાય છે, જેના કારણે ભોજન સરળતાથી પચી જાય છે. ડાબે પડખે સૂવાથી હૃદય, મગજ, વાળ, ત્વચા, શરીરની નેચરલ